છે પ્રેઝન્ટ કે રોલ નંબર જ સેન્ડ કર્યો છે ખાલી?93 વાંચો. ચાલો તારે જ વાંચવું પડ્યું બેટા. મિસ કયો રોલ નંબર? 93. હા મિસ. લીલા વાસણિયા રે ઓઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ આલા લીલા વાસણિયા. વાંસળીએ કાળ હંસ પોપટ ને મોર વાસળીએ વગાડે રે નંદજી નો લાડકો રે લોલ આલા લીલા વાસણિયા. વાસળિયા રે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. વાંસળીએ કાળ કુંતા લટકે ચાર આંગળીએ અંગૂઠીમાં વીજળા રે લોલ આલા લીલા વાસણિયા. રે વઢાવું એની રે ઉતરાવું પ્રભુજીની વાસળી રે લોલ. આવ્યા ઓતરા દસના મેં પાદરડા ખેતર ને રે હરી કેળા છલી વળિયા રે લોલ આલા લીલા વાસણિયા. રે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. ખેતરીએ કઈ ઝૂલું રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી દે રે લોલ આલા લીલા વાસણિયા. રે વઢાવું એની રે ઉતરાવું પ્રભુજીની વાસળી રે લોલ. ચાલો હવે શબ્દ સમજૂતી નું વાંચન કોણ કરશે બોયઝ? શું કરું? હા કરો બેટા. આલુ આછી વિના ઘરાવતો ઓતરા દર્શન ઉત્તર દિશા છલી વણવું ઉઠવું ઉઠરાઈ જવું. વાંચો બેટા. મોલ પાક મોતીડા અડી મોતી જોવા ડુંડા. સરસ. ચાલો હવે ત્યારબાદ MCQ છે એ આપણે સોલ્વ થઈ ગયા હતા. હાલ બેટા તું છે ને MCQ ના જવાબ મને આપ. કવિ વાસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે? પ્રભુજી વાસળી પોપટ કે મોર? પ્રભુજી. એટલે વાંસળિયા માંથી પ્રભુજી બનાવવાના હતા હે ઉતરાવાના હતા? બેટા MCQ સોલ્વ કરાવ્યા હતા ને આપણે તો પછી કેમ ભૂલાઈ ગયા છે? ચાલ વાંચ બીજો MCQ. વાંસળી કોણ વગાડે છે? એ શ્રી કૃષ્ણ. અરે વાહ સરસ. બોયઝ MCQ તમે બધા લખી નાખેલા છે? હા. ચાલો એક વાક્યના જવાબથી આજે આપણે લખતું જવાનું છે. જેની પાસે સ્વાધ્યાય પોથી હશે એ સ્વાધ્યાય પોથીમાં લખશે અને નહીં તો તમારે તમારી રફ નોટની અંદર લખવાનું છે. અને આ માઈક મ્યુટ કરી દો જેના ઘરેથી આટલો બધો અવાજ આવી રહ્યો છે પ્લીઝ બેટા. ચાલો આ પહેલા સવાલનો જવાબ કોને આવડે છે કે વાસળીએ શું લટકે છે? વાસળીએ શું લટકે છે? યાદ કરો ભાઈ વાસળીએ શું લટકે છે? જેને બોલવું હોય એને જ માઈક ઓન કરવું.
બોયસ, કાવ્ય પંક્તિ યાદ કરો કે વાસળીએ શું લટકે છે? મોર ચોર ગુમતા. તો આખો જવાબ વ્યવસ્થિત બોલો. વાસળીએ શું લટકે છે? મોર બતક. બેટા, સ્ક્રીન ઉપર તમને પંક્તિ આપેલી છે, એના આધારે બોલો. વાસળીએ શું લટકે છે? વાસળીએ કોઈ કુમતા લટકે. ચાર પંક્તિ નથી આંગળીએ વાંચવાની, જવાબ બનાવવાનો છે બેટા. પંક્તિના આધારે જવાબ બનાવો કે વાસળીએ શું લટકે છે. આટલા બોયઝ માંથી કોઈને પણ જવાબ નથી આવડતો? લખો બોયઝ. વાસળીએ ચાર ફૂમતા લટકે છે. જોયું, પંક્તિના આધારે જ મેં તમને જવાબ કહ્યો છે, બરાબર ને બોયઝ? વાસળીએ ચાર ફૂમતા લટકે છે. બીજો સવાલ છે તમારો, મેઘ કઈ દિશાએથી આવે છે? પશ્ચિમ. પશ્ચિમ. કાવ્યમાં પશ્ચિમ દિશા આવી હતી બેટા? બરાબર, કાવ્ય યાદ કરો ને પછી જવાબ બોલો. મેઘ કઈ દિશાએથી આવે છે? દક્ષિણ દિશા. બોયઝ, તમને કાવ્ય યાદ જ નથી? હમણાં વાંચન કરાયું તો પણ? મિસ, તમારો અવાજ નથી આવતો. બેટા, જવાબ તમારે બોલવાનો છે. તમને વિચારવાનો સમય આપ્યો છે કે મેઘ કઈ દિશાએથી આવે છે. જવાબ બોલો. મેં પૂર્વ દિશાએથી આવે છે. તો કાવ્ય છે તારી પાસે લખેલું, તો એમાં જો અને જવાબ બોલ કે મેઘ કઈ દિશાએથી આવે છે. તમારા બધા પાસે મેં કયા લેક્ચરમાં કાવ્ય લખાયું છે, મારે સ્ક્રીન ઉપર તમને કાવ્ય બતાવવું પડે. એ કાવ્યમાં જુઓ ને શોધો કે મેઘ કઈ દિશાએથી આવે છે. આપણે છઠ્ઠા ધોરણમાં છીએ અને જો આપણે આટલો જવાબ શોધી નહીં શકીએ તો યોગ્ય ન કહેવાય બેટા. હવે તો હું તમને જાતે આ બધું લખવા આપી દઈશ, તો શું કરશો તમે બધા? મિસ, ઉત્તર. કઈ દિશાએથી બેટા? ઉત્તર દિશાએથી આવેલી છે. સરસ. કોણે જવાબ આપ્યો? 136 નંબર. અરે વાહ, સરસ. પૂરા વાક્યમાં જવાબ બોલજો હો બેટા. તમે તે લખો, મેં ઉત્તર દિશાએથી આવે છે. દિશાએથી આવે છે.
પૂર્ણ વિરામ જવાબ પૂરો. ત્રીજો સવાલ છે કે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ચાલો બોઈસ, કોણ મને જવાબ આપશે? ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? કાવ્ય પંક્તિના આધારે શોધીને જવાબ આપો. ચલો બોઈસ, ફટાફટ કાવ્ય પંક્તિ વાંચો ને જવાબ શોધો. ખેતર એ શું ઝૂલી રહ્યું છે? મોલ ઝૂલી રહ્યો છે. સરસ. મોલને શું કહેવાય? મોલનો અર્થ શું થાય? ચલો શબ્દ સમજૂતીમાં આપણે શીખી ગયા ને, મોલનો અર્થ શું થાય? મોલનો અર્થ શું થાય? પાક. હા, તો લખો જવાબ. ખેતરમાં પાક પછી કૌંસમાં લખો મોલ ઝૂલી રહ્યો છે. ઝૂલી રહ્યો છે. પૂર્ણ વિરામ જવાબ પૂરો. પ્રશ્ન 4. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ચલો આપણે કાવ્ય જે ભણ્યા છીએ એ કાવ્યની અંદર કયા કયા પક્ષીની વાત કરવામાં આવી હતી? મોર, પોપટ, બતક. બતકનો મોર, શું પોપટ, છે? મોર, પોપટ અને બતકની વાત હતી ભાઈ. બતકની વાત નહોતી ભાઈ. બીજું કયું પક્ષી હતું? મોર, પોપટ, હંસ. વેરી ગુડ. ચાલો લખો. ગીતમાં હંસ, હની ઉપર અનુસ્વાર અને સ. હંસ, મોર, પોપટ. હંસ. પહેલા હંસ લખો સૌથી પહેલા. હંસ પછી અલ્પવિરામ. પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂર્ણ વિરામ જવાબ પૂરો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? ચલો ભાઈ, કાવ્યમાં દરેક પંક્તિમાં શ્રી કૃષ્ણ માટે એક એક શબ્દ લખવામાં આવ્યો છે. તો શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કયા કયા શબ્દો વપરાયા છે? તમે દરેક પંક્તિ વાંચશો એટલે તમને મળશે એમાં.
લખો ગીતમાં શ્રી કૃષ્ણ માટે ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી પછી અલ્પવિરામ નંદજીનો લાડકો પછી હરિ અને પ્રભુજી શબ્દો વપરાયા છે. પૂર્ણ વિરામ જવાબ પૂરો. હવે બોયઝ આપણે 2-3 વાક્યના પ્રશ્નોત્તર શરૂ થાય છે. એમાં પહેલો સવાલ છે કે વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નહીં? તો ચાલો આપણે જવાબ લખવાની શરૂઆત કરીએ છીએ. વાંસળીમાં જોઈને સાચું લખજો હો બોયઝ. વાંસળીમાં એક વાંસળીમાં એક ઘાટ આપવાનો હોય છે. તેથી વાંસળી ઉતરાવવી એમ કવિ કહે છે. પછી પૂર્ણ વિરામ. બનાવવી એમ નહીં. પૂર્ણ વિરામ જવાબ પૂરો. ચલો મેં જે જવાબ લખાયો એનું વાંચન કોણ કરશે તમારામાંથી? હા વાંચો બેટા. વાંસળીમાં એક ઘાટ આપવાનો હોય છે. તેથી વાંસળી ઉતરાવવી એમ કવિ કહે છે. બનાવવી એમ નહીં. અરે વાહ, સરસ છો ભાઈ. જેને મારી સાથે લખ્યું હોય ને તરત જ માઇક ઓન કરીને કે મિસ હું બોલું એમ. ઓકે, સરસ. તમારે બધાએ મારી સાથે સરસ રીતે લખવાનું જ છે હો ભાઈ. આવું જ સરસ બધા જવાબ લખજો. તો બીજો સવાલ છે કે ગીતને આધારે વાંસળીનું વર્ણન કરો. લખો એમાં જવાબમાં આપણે વાંસળીનું આખું વર્ણન કરવાનું છે. તો બોયઝ વાંસળી શેમાંથી બનાવવામાં આવી છે? કોણ મને કહેશે? યાદ કરો પાઠ કે વાંસળી છે એ શામાંથી બનાવવામાં આવી છે?
આલા લીલા વાસળિયા રે વઢાવું, એમાંથી ઉતરાવું પ્રભુજીની વાસળી રે દોય. તો વાસળી છે એ શામાંથી બનાવવાની વાત કરવામાં આવી છે? અલ્યા દઈ જા. ઓકે, લખો. વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. વાંસળી લીલા વાંસમાંથી. ઘડિયા વિડિયો શરૂ કરીશ. કોણ? અબ્બાસ ફરિશ્તા. બેટા પ્લીઝ. વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. પૂર્ણવિરામ. વાંસળી ઉપર હંસ, અલ્પવિરામ પોપટ, હંસ, પોપટ અને સજી રાત બંધ કરતો. મોર મૂકવામાં આવ્યા છે. હાલો સૈદામિસા, અબ્બાસ ફરિશ્તા શું કરે છે જુઓ તો. મિસ વનિતા નથી ને અહીંયા વિડીયો દેખાતો. એને કીધું ને તરત જોયું મેં પણ ચાલુ નથી વિડીયો. હા તો સાત બેટા શું પ્રશ્ન છે તારો? પેલા કર્યો હશે, પૂર્ણવિરામ. પેલા હા કર્યો હશે. પેલા કર્યો હશે પછી આપણે જોયું ને ત્યારે હા અહીંયા બંધ પછી કરી જોયું દીધો. ને. ઓકે વાંસળીની હવે ધ્યાન શોભા માટે લખો બોયઝ આગળ. વાંસળીની શોભા માટે ચાર ફૂમતા, ચાર ફૂમતા લગાડેલા છે. લગાડેલા છે. આમ આમ વાંસળી સુંદર રીતે વાંસળી સુંદર રીતે શણગારેલી છે. ચાલો બોઈસ, આ પ્રશ્નનું વાંચન કોણ કરશે તમારામાંથી? ત્યાં છે કરો રોલ નંબર. હા કરો બેટા. વાંસળી લીલા ઘાસ માંથી બનાવી છે. ઘાસ નહી વાંસ બેટા. વાંસ. હા. વાંસળી વાંસ માંથી બનાવી છે. વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળીની શોભા માટે ચાર ફૂમતા લગાડેલા છે. આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. અરે વાહ સરસ. ત્યારબાદ ત્રીજો સવાલ છે. ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે? શા માટે? લખો. ગીતમાં મોતીડા શબ્દ ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે. વપરાયો છે. પૂર્ણ વિરામ. જેવી રીતે
જેવી રીતે મોતી કિંમતી છે, મોતી કિંમતી છે, એમ મોતી જેવા અનાજના દાણા મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે. ચાલો બોઈસ, કોણ મને સવાલ વાંચીને સંભળાવશે? હું વાંચું? હા વાંચો બેટા. ગીતમાં મોટેડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાય છે. જેવી રીતે મોતી કિંમતી છે, એમ મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે. સરસ. હવે નવો પ્રશ્ન શરૂ થાય છે. એમાં તમને કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપેલો છે. આપણે કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે. ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે. હરીના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે. તો બોલ અહીંયા હું કાવ્ય પંક્તિ રાખું છું. જવાબમાં કઈ પંક્તિ આવશે? કોણ મને કહેશે? ચાલો જવાબમાં આ પંક્તિ આવશે. ઉત્તર દિશાના વરસાદ વરસી રહ્યો છે. હરીના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે. તો આ કાવ્ય પંક્તિ આવશે આ સમજૂતીમાં? હા કે ના બોઈસ? આન્સર આપો બેટા. હા. આ પંક્તિ આવશે કે આ પંક્તિ આવશે? લખો બોઈસ. આ પંક્તિ છે એ આવશે. આવ્યા આવ્યા ઉત્તરા દશના મેહે, પાદરડા ખેતરડા રે હરી કેલા છરી વળ્યા રે. આખી પંક્તિ છે એ જવાબ કરી અને લખી નાખો. કોઈને લખવાની બાકી છે પંક્તિ? ત્યારબાદ નવો પ્રશ્ન શરૂ થાય છે. અહીંયા તમને કાવ્ય પંક્તિ આપેલી છે. એના આધારે તમારે અર્થ લખવાનો છે. એટલે કે મિસે તમને જે સમજાવ્યું હોય એ લખવાનું છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. તો એનો જવાબ લખો. ખેતરમાં પાક, ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે, ઝૂલી રહ્યા છે. પાકના ડુંડા, પાકના ડુંડા દાણાથી ભરેલા છે, દાણાથી ભરેલા છે.
જાણે પ્રભુએ દાણાને મોતીની જેમ ગૂંથ્યા છે. પૂર્ણવિરામ. જવાબ પૂરો. ચાલો આ પ્રશ્નનો જવાબ કોણ બોલશે? મેં લખાયું ઈ. હા બોલો બેટા, મોટેથી બોલજો હો સેજ. ખેતરમાં પાક બોલી રહ્યા છે. પાકના ડૂંડા દાણામાંથી ભરેલા છે. જાણે પ્રભુએ દાણાની મોતીની જેમ ગૂંથ્યા છે. અરે વાહ, સરસ. હવે ત્યારબાદ નવો પ્રશ્ન છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સવાલ લખી લ્યો, પછી સ્ક્રીન ઉપર હું કાવ્ય પંક્તિ રાખું છું, તમે બધા લખી શકશો. ઓકે, જો વાસળીએ કાંઈ ફૂમતા, ત્યાંથી આપણે કાવ્ય પંક્તિ લખવાની છે. લખો અહીંયાથી. આ છેલ્લે જે આલા લીલા છે એ લખવાનું નથી હો બોઈસ. વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીમાં વિરલા રે લોલ. હજી આની પછી આપણે બીજી પંક્તિ પણ લખવી પડશે, ત્યારે આપણો પ્રશ્ન છે એનો જવાબ પૂર્ણ થશે. બોઈઝ લખાઈ જાય એટલે કેજો. બસ લખાઈ ગયું. ઓકે બેટા, હવે એમાં જ આ પંક્તિ છે એ જોડી દેવાની છે સાથે. આવ્યા ઓતરા દશના મેહે, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ. વળી પાછું આલા લીલા લખવાનું નહીં. આપણને સવાલમાં છલી વળિયા સુધીની પંક્તિ આપી છે તો એ આપણે લખી નાખી છલી વળિયા સુધીની. એટલે અહીંયા આપણું કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું જે જવાબ છે એ પૂર્ણ થશે. લખાઈ જાય એટલે કેજો હો બેટા. બસ લખાઈ ગયું. ઓકે, તો બોઈઝ અહીંયા આપણે આજે કેટલું ભણ્યા કોણ કહેશે મને?